નીટની પરીક્ષા રદ થતાની સાથે એનએસયુઆઈ મેદાનમાં લાખો વિદ્યાર્થીઓમાં આજે રોષ હોવાની વાત એનએસયુઆઈ તરફથી કરવામાં આવી છે અને એનટીએને વર્ષોથી ભ્રષ્ટ તત્વોના હાથમાં સોંપી દેવાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીઓના સપના સાથે સરકાર રમત રમી રહી છે। એનએસયુ રાજ્યવ્યાપી આંદોલન કરશે। ગુજરાતની વાત કરીશ, ગુજરાતમાં પણ છેલ્લા 7 વર્ષમાં 22 થી વધારે વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે। મિત્રો, આ પેપરો લીક થતા નથી, આ પેપરો લીક કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ જે પેપરો લીક કરનારા છે એના તાર પણ આ સરકારના લોકો સાથે જોડાયેલા હોય છે અને સરકાર તેમાં કોઈ પગલાં લેતી નથી, એટલે વારંવાર આ લોકો પેપરો લીક કરવાની હિંમતો કરતા હોય છે। ત્યારે આપણે સૌએ જાગવું પડશે અને આ દેશના શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું કે જો તમારામાં આ પેપરો લેવાની ક્ષમતા ન હોય તો તમારે ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। અન્યથા આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે તેમાં એનએસયુઆઈ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં રોડ ઉપર ઉતરી અને આંદોલનો કરશે।